માસૂમોને પૂરતું પોષણ મળી રહે, માસૂમો કુપોષણનો ભોગ ન બને તેનું સરકાર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આંગણવાડીઓમાં આ માટે દૂધથી લઈને વિટામિન વાળો આહાર આપવામાં આવે છે. પરંતુ માસૂમો માટે સરકાર દ્વારા અપાતા પૌષ્ટિક આહારનો પણ બારોબાર વેપલો કરીને ખિસ્સા ભરવાનો રાજકોટમાં ખેલ થયો છે. અને આ ખિસ્સા ભરનાર અન્ય કોઈ નહીં, ભાજપના જ નેતા હોવાનું ખુલ્યું છે. ત્યારે કોણ છે માસૂમના મુખેથી પૌષ્ટિક આહાર છીનવનાર નેતા? આવો જાણીએ. ભાજપ નેતાનો ખિસ્સા ભરવાનો ખેલ, પોષણયુક્ત આહારનો વેપલો. માસૂમ ભૂલકાઓના મુખેથી પૌષ્ટિક આહારનો કોળિયો છીનવી ખિસ્સા ભરવાનું આ કારસ્તાન રાજકોટમાંથી સામે આવ્યું છે. રાજકોટમાં વોર્ડ નંબર 6 ના ભાજપ પ્રમુખે દૂધસાગર રોડ પાસે આવેલી શાળા નંબર 78ની આંગણવાડીમાં પૌષ્ટિક આહારનું કૌભાંડ આચર્યું, જેમાં ભૂલકાઓને આપવામાં આવતું બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાના 120 પેકેટ રિક્ષામાં જતા હોવાનું પકડાઈ ગયું હતું. રિક્ષા ચાલકને પૂછતા તેણે આંગણવાડીમાંથી માલ ભર્યાનું અને ભાજપ પ્રમુખ નઝમા પઠાણના ઘરે ઠાલવવા જતો હોવાનું સ્વીકાર્યું. જ્યારે આંગણવાડી વર્કર કાંડમાં ભાગીદાર હોય તેમ વાત સ્વીકારવા તૈયાર જ નથી. કઈ અમારે બધા કે છે પકડાણી, પણ અમારો માલ તો અહીંથી ક્યાંય ગયો જ નથી. કાલે હજી ઉતરો અને તરત ને તરત થોડા કોઈ ભરાવી દે ભાઈ. અને અમારી આંગણવાડી સારી હાલે છે, એટલે કોઈક જાણ ભેદું હોય છે, એવી રીતના કોઈક આડું હાલતું હોય છે. અમારે આજ 15 વર્ષથી કોઈ એમ કે પડીકું વેચ્યું છે અને નજમાબેન ભાજપમાં છે, એટલે કદાચ કોઈ ખારભેદ કરતું હોય, આ બની શકે. કાંઈ કોઈ વસ્તુની જાણ નથી. કાલ હું ગઈ ત્યાં બાચકા હતા, હું અહીંથી 12:45 નીકળી હતી અને અત્યારે આવી એટલે બાચકા પડ્યા 36 બાચકા. કાલ માલ ઉતરો પછી જ હું ગઈ હતી. અને આંગણવાડી કાર્યકરની પૂછતાછ કરતા બેને એવું કીધું કે હું કેન્દ્ર ઉપર આજ નહોતી, અને જેની પૂછતા મુખ્ય સેવિકાએ આપેલી હતી કે હા આજે કાર્યકર મારી રજા લઈ અને આરોગ્ય કેન્દ્રમાં ગયા હતા. અને ત્યારબાદ આંગણવાડી કાર્યકરે જ મને લેખિતમાં રજૂઆત પુરાવો આપ્યો છે કે મારા હેલ્પર દ્વારા આ સ્ટોક રિક્ષામાં ભરાવેલો છે. એટલે હવેથી આ મુજબ આગળની કાર્યવાહી નિયમ મુજબ થશે. આંગણવાડી કાર્યકર્તાને હેલ્પર એવા આક્ષેપ કરે છે કે અમારી સામે કિન્નાખોરી રાખવામાં આવ્યું છે અને આ ખોટું છે. આ બધું મારે કોઈ પણ જાતની કિન્નરખોરી રાખવાનો પ્રશ્ન જ નથી. હું અધિકારી તરીકે ક્યારેય કોઈ વર્કર હેલ્પરને કોઈ જાતના દબાણો કરવા કે કોઈ પણ જાતના ખોટા કરવાની કોઈ સૂચના આપતી નથી. આંગણવાડીમાં પૌષ્ટિક આહાર માસૂમ ભૂલકાઓ અને સગર્ભા મહિલાઓ માટે આપતો હોય છે, જેથી જન્મેલા બાળક કુપોષિત ન રહે અને જે આંગણવાડીમાં આવે છે તે ભૂલકાઓને પણ યોગ્ય પોષણ મળી રહે. પરંતુ અહીં તો સત્તાધારી નેતા જ ખિસ્સા ભરવાના ખેલમાં સામેલ હોય તેવું લાગ્યું. તેવામાં વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યા છે. રાજકોટના પ્રમુખ, વોર્ડ નંબર 6 ના પ્રમુખ પોતે આના સંચાલક છે. વોર્ડ નંબર પ્રમુખના કબજામાં અને એની સાથે સીડીપીઓએ રેડ કરતા 36 બાચકાઓ ભરેલા આ પૌષ્ટિક આહાર જે ભાજપ કહે છે એ પૌષ્ટિક આહાર જતો હોય તો બહુ નિંદનીય છે. રાજકોટના નાના અને ગરીબ માણસોના બાળકો અને બહેનો જે સગર્ભા છે એ લોકો આંગણવાડીમાં હોય છે, એના નામો હોય છે. પરંતુ શાળા નંબર 78 જે વોર્ડ નંબર 6 માં આવેલી છે, આ શાળા નંબર 78માં આંગણવાડી જે આવેલી છે, આંગણવાડીના સંચાલક બેન શ્રી દ્વારા જે આ કરવામાં આવ્યું છે નિંદનીય, હું એને નિંદા કરું છું. આમાં હું માન્ય કમિશનર શ્રીને આજે લેખિત આપવાનો છું કે આની ઊંડી તપાસ કરવામાં આવે. સવાલ અહીં એ થાય છે કે આંગણવાડીમાંથી સામાન કોને વેચવામાં આવી રહ્યો છે? વોર્ડ નંબર 6 ના મહિલા પ્રમુખની કોની સાથે સાઠગાંઠ? માસૂમો અને સગર્ભાઓના મુખેથી કોળિયો છીનવતા શરમ નથી આવતી? શું આવી રીતે માસૂમોના મુખેથી કોળિયો છીનવાઈ રહ્યો છે? સવાલો અનેક છે, પરંતુ મુદ્દો અહીં માસૂમના મુખેથી પૌષ્ટિક આહાર છીનવવાનો અને બારોબાર વેચીને ખિસ્સા ભરવાનો છે. તેવામાં આ મુદ્દે પોલીસ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવું રહ્યું. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સૌંદરવાનો રિપોર્ટ, BTV ન્યૂઝ, રાજકોટ.